ઈરાન અને અમેરિકાના યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલની તંગી થવાના ભયને કારણે વિસાવદર પેટ્રોલ પંપ પર વાહનોની કતાર લાગેલી જોવા મળી હતી. ઈરાન અને અમેરિકાના યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલની તંગી ઊભી થવાથી દહેશતના કારણે વિસાવદરના વિવિધ પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ખેડૂત લોકો ટ્રેક્ટર લઈને અને બેરલો ડીઝલ અને પેટ્રોલ ભરીને લઈ જઈ રહ્યા હતા. લોકો તરફથી જાણવા મળ્યું હતું કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલની તંગી અમેરિકા ઈરાનના યુદ્ધના કારણે ઊભી થશે અને માટે જ હાલ લોકો પેટ્રોલ ડીઝલનો સ્ટોક કરતા જોવા મળી રહ્યા હતા. અત્યારે વિસાવદરના રિલાયન્સ પેટ્રોલ પંપની મુલાકાત લેતા ત્યાં સંખ્યાબંધ વાહનોની કતાર જોવા મળી હતી. દરેકના મુખે એક જ વાત ચર્ચાતી હતી, ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલની તંગી ઊભી થશે. લોકોને રૂબરૂ મળતા તેઓએ પણ જણાવ્યું હતું કે આજુબાજુના ગામડાઓ અને નાના શહેરોની અંદર પણ ડીઝલ પેટ્રોલનો જથ્થો પૂરો થઈ ગયો છે, માટે જ લોકો પણ ચિંતામાં મુકાયા છે. આજે બપોરે હું બગસરાના જેટલા પંપ હતા ત્યાં બધે હું ટ્રેક્ટર મારું લઈને ગયો હતો, પણ બધાય પંપે એમ કીધું કે ભાઈ અત્યારે અમારી પાસે જથ્થો છે નહીં, જ્યારે આવશે ત્યારે આપશું. પછી મને આ વિસાવદરના જીઓ પંપનો ખ્યાલ આવ્યો કે અહીંયા બેરલ ખેડૂતને ભરી દેવામાં આવે છે, એટલે માણેકવાડાથી હું મારું ટ્રેક્ટર લઈ અને ડીઝલ ભરાવવા માટે આવ્યો છું. અને આ શેઠ એમ કહે છે જ્યાં સુધી અમારી પાસે ડીઝલ પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હશે ત્યાં સુધી દરેક ગ્રાહકને આપવામાં આવશે. ડીઝલ ન મળવાને કારણે ગમીને જાઓ ડીઝલ નથી મળતું, એની કારણે લાઈન લાગેલ છે. અમારે ડીઝલ એન્જિન હાંકતા તો ડીઝલ ન મળે તો એ પાક ફેલ જાય. તમે આજુબાજુના કોઈ વિસ્તારોની અંદર જે બીજા પેટ્રોલ પંપ છે એમની મુલાકાત લીધી ખરે? મુલાકાત કાળાવે લીધી, ત્યાંથી ડીઝલ છે ને એક ડીઝલ અહીંયા મળે છે. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.